આગળ વાત ખેડબ્રહ્માની કરીએ। ખેડબ્રહ્મામાં ભારે વરસાદના કારણે થઈને હરણાવ નદીમાં પૂર આવ્યા છે। નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે, ત્યારે નદી કિનારે ન જવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે, કારણ કે નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે। ત્યારે મહત્વનું છે કે સતત ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે થઈને નવા નીરની આવક થઈ છે અને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। આ દ્રશ્યો ખેડબ્રહ્માના કે જ્યાં ચાલવા માટેનું જે બ્રિજ છે ત્યાં સુધી પાણીનું લેવલ પહોંચી ગયું છે અને તેના કારણે થઈને લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હરણાવ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે અને તેની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, જે ગ્રામજનો છે, તે લોકોને પણ ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કોઈ જાનહાનિ ન સર્જાય તેના માટે થઈને નદીની નજીક ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। સાબરકાંઠામાં મધ્યરાત્રિથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેડબ્રહ્માના આસપાસ ગ્રામીણ વિસ્તાર તેમજ શહેરમાં 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। હજી પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે। હરનાવ નદી જે વિજયનગરથી અંતરિયાળ વિસ્તારમાંથી વહેતી આ બીજી વાર બે કાંઠે વહેતી થઈ છે અને આ જે ખેડબ્રહ્મામાં જે શહેરમાં મુખ્ય હાઈવે અંબાજી ઉપર પસાર થતો તેના નીચે થઈને પસાર થઈ રહી છે અને ખેડબ્રહ્મા બજારથી મંદિર તરફનો જે કોઝવે છે, કોઝવેમાં પાણીમાં ગરકાવ થયો છે। લોકોને અવર જવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી ગઈ છે અને ક્યાંય અનિચ્છનીય ઘટના ન બને તે બાબતમાં રહીને તમામ તંત્ર અત્યારે એલર્ટ મોડમાં છે। સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા અંતરિયાળ વિસ્તારમાં પડતા હરનાવ નદીમાં જળાશયમાં પાણી આવતા ધરોઈ જળાશયમાં જશે તો ધરોઈ જળાશય યોજનામાં પાણીનો પ્રશ્ન હલ થશે। હિતેશ રાવલ।